કેમ છો મિત્રો? આજે હું બનાવી રહી છું સોફ્ટ એન્ડ ટેસ્ટી ગુજરાતી મેથી થેપલા. આ થેપલા બ્રેકફાસ્ટ, લંચ કે ટ્રેવલ માટે પરફેક્ટ છે. ચલો જોઈએ કેવી રીતે બનાવી છે. સૌથી પહેલાં गेहूं का आटा, मेथी, દહીં और મસાલા એડ કરીએ. હવે બધું સારું રીતે મિક્સ કરી છે ને સોફ્ટ ડો તૈયાર કરીએ. તેલ મિક્સ કરવાનું છે અને કસ્તુરી મેથી, શેંગનું તેલ, હવે દહીં, હવે આપણો ડો તૈયાર છે. હવે આપણે નાનું લુવા બનાવવાની રોટલી જેવું વેલી લઈશું. પછી ગરમા ગરમ તવા પર મૂકીશું. ગરમ તવા પર મૂકીશું. બંને બાજુ સારી રીતે શેકાવા દઈશું. હવે થોડું સિંગ તેલ લગાવવાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું લઈશું. લો, આપણા ગરમા ગરમ ગુજરાતી મેથી થેપલા તૈયાર છે. અમારા ગુજરાતી સ્ટાઇલ ગરમા ગરમ થેપલા તૈયાર છે. જો વિડીયો પસંદ આવી ગયો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. આભાર છે. ધન્યવાદ.